જો કેમ પેપર વાંચે મમ્મી આ કઈ સ્ટાઇલ છે પેપર વાંચવાની? અત્યારે હળદર ને ધાણા જીરું દળાવવા આવ્યા છે. મમ્મી અટણ કાળી જીરી લઈને આવ્યા છે. હવે અટણ બપોરે પીવાય તે હવારે પીધી ને બરોબર. મમ્મી બપોરના હવે 12 ઉપર થયું છે અત્યારે કેમ કાળી જીરી તો હવારે પીધી ને આ ઠંડી કરી છે પેટમાં ઢરે. અત્યારે હળદર ને અમે ધાણા જીરું ને ઉદળાઈ આવ્યા હતા. બગસરાથી ભેગું કરે છે. ફાઇનલ છે. કાલે અમે બે જાવું અને તમને કહેવું કે અમે કઈ જગ્યાએ જઈએ છીએ. જય માતાજી, જય સોનલમાં, જય મોગલમાં. બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ, મસ્ત, તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. સવારના 9 વાગી ગયા છે અને પપ્પા અને મમ્મી બે પેપર વાંચે. મમ્મી જો કેમ પેપર વાંચે મમ્મી આ કઈ સ્ટાઇલ છે પેપર વાંચવાની? બેઠું હોય ને તો આવી રીતે ખોળો મૂર્ખું પાડી દે આવ પથરાઈ જાય ને તો આખી લીટી વસાઈ જાય. ઠીક. મોટી મોટી મેન લીટી વાંચવાની. પપ્પા જય માતાજી. જય માતાજી. અત્યારમાં પપ્પા વાળ કપાઈ આવ્યા છે. અત્યારમાં છે ને હવાનો પોર હતો ને કોઈ હોય ટ્રાફિક બધા એટલે કે હાલો વાળ કપાવી નાખો એટલે હું છે ઉનાળો રહ્યો ને વધારે મોટા વાળ છે. આ ઉનાળાના ટૂંકા જ હારા. મમ્મી જો ભાઈ કેમ સાપુ વાંચે છે હજી. હોળીકાનું જો બધું રમવા રમી 12 જણા નાવા પૂજન પૂજી ગયા. માંડી તું પછી નાવામાં કાંઈ ખબર ન હતી દરિયામાં હું ડૂબી ગયા. ડૂબી ગયા. એમાં હું આખા રાજ્યનો છે એમાં રાજ્યમાં ધૂળેટી કરો જળાશયોમાં નાવા પડે ને પછી ધૂળેટી પછી એમાં 21 લોકોના મોત છે. ઓહો. એટલે આ જળાશયમાં નાહવું તો સલામતી અને પોતાની રીતે એમ કે નાહવું જોઈએ. કોઈ ડેમમાં કે દરિયામાં પડતી વખતે ખાસ ધ્યાન રાખવું પડે. એટલે આ વર્ષે ગુજરાતમાં 21 જળાશયોમાં પડી ડૂબી અને મરી ગયા. આ બધું ધૂળેટીના તહેવાર રમ્યા પછી નાવા જાય ને એની આ વાત છે. પોતે હાથમાં રહે પણ પેપર હોય મોટું એટલે આમ હેઠું રાખીને વાંચવાનું. હેઠું રાખવું એટલે આખી લીટી બધી વસાઈ જવાની. આટામાં મારે મેન લીટી વાંચવાની હોય, રાશિ વાંચવાની હોય. અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે તો ઉનાળામાં પણ બધા બહાર ફરવા જતા હોય છે, દરિયા કિનારે નાવા જતા હોય છે. તો ભાઈ ધ્યાન રાખજો, તમારી સલામતી રાખજો. કારણ કે આમાં પછી કેવું હોય કે ખબર ન હોય કોઈને અને સીધા નાવા પડે અને પછી ડૂબી જાય છે. એટલે એવા ઘણા બનાવ બને છે, તો ધ્યાન રાખવું. પપ્પા હવે કામ પતાવવું ને જવું ને ગામમાં. કામમાં થોડુંક ઓછું બધું કરાવે કામ મસાલા દળાવવાના છે. એટલે બોસ્ટનમાં થોડીક વાર આવ્યો હતો જૂના મિત્રોને મળવા માટે. તો હવે જાય છે ગામમાં. તો હું ને પપ્પા આવ્યા છીએ બગસરા. થોડુંક કામ હતું, લેવાનું હતું એટલે. અને અત્યારે એટીએમમાં આવ્યા છીએ. થોડુંક ઇન્સર્ટ કરવાનો છે, નવો પિન જનરેશન કરવાનો છે એટલે. તો અત્યારે પિન ચેન્જ કરવાનો છે આમાં. મોબાઈલ નંબર ઓટીપી નાખ્યો. એ ઓટીપી નાખ્યો એટલે હવે પિન ચેન્જ, આપણે નવો પિન નાખવાનો છે. બીજી વાર નાખવાનો છે. રેડી, હાલો થઈ ગયું. તો અત્યારે હળદર ને ધાણા જીરું દળાવવા આવ્યા છીએ. એમાં જીરું દળાઈ ગયું છે, ધાણા જીરું અને હળદર દળાય છે. અત્યારે આવ્યા છે બકાલું લેવા. પપ્પા લે છે ભીંડો. ઘરે પૂગી ગયા છે. તડકો બહુ હતો ગામમાં, પણ જો કે બધું કામ થઈ ગયું છે. અને હવે એક સોલાર રૂફટોપનું રજીસ્ટ્રેશન કરાવવાનું છે, તો એ મોબાઈલમાંથી કરાવી નાખું છું. કારણ કે યોજના બહુ સારી છે, પ્રધાનમંત્રી પ્રોત્સાહન આપે છે. તો આ યોજનાનો લાભ બધાએ લેવો જોઈએ. અમે રજીસ્ટ્રેશન કરાવી નાખીએ છીએ. આ મમ્મી અટણ કાળી જીરી લઈને આવ્યા છે. હવે અટણ બપોરે પીવાય તે હવારે પીધી ને બરોબર. મમ્મી બપોરના હવે 12 ઉપર થયું છે અત્યારે કેમ કાળી જીરી તો હવારે પીધી ને આ ઠંડી કરી છે પેટમાં ઢરે અને કાળી જીરીથી મીઠી ભૂખ લાગે, તંદુરસ્તી રહે. તો શું કરવું છે તમે પીવાનું? કે કાળી જીરી ન પીવાય, હવારમાં પીવાય, એક થોડી પીજો. હવે ન પીવાય. હવે અત્યારે મમ્મી ભૂખે મરી જાય ને, ભૂખ કેવી રીતે લાગે? નહીં અટણ નહીં, હવારે સવારે રાખો કાલ. હાચું કહેજો ને. હા કાલ. વિડીયો ઉતાર. તમે જો બધા એની સામે ગયો છો, હવે જો ફેર્યા તો પછી પાછું કહેવાનું રહે.
ના ના કાલ સવાર પી જાય કાલ સવારે ઈ પીએ ને એવી લાગે અટાણ નો પી એટલે હવારે ગરમી ન લાગે સવારે પી જાય કાલ વિડીયો ઉતારીશ ને દેખાડીશ કે પીવે છે કે નહીં. હા, બરોબર સાલે મને બરોબર ને પપ્પા, પીવી જોઈએ કે ન પીવી જોઈએ? સવારના પોરમાં નારણે કોઠે પીવાય. આ ગરમીની ઋતુ છે ને એમાં કાળીજીરી ખરેખર ઠંડી છે અને કાળીજીરીમાં કડવાણી હોવાથી તાવની શક્યતા 12 મહિના ન થાય. 1 મહિનો ચૈતર મહિનો ફાગણ મહિનો ઉતરતા પીધી હોય ને કાળીજીરી અથવા તો લીમડાના જે ફૂલ આવે છે ને આપણે ગામડામાં કરમરિયા ગઈ છે ને એ સાવવા જોઈએ, ખાવા જોઈએ. કડવાણી તો અત્યારે 1 મહિનો લેવી જોઈએ એટલે 12 મહિના રિકવરી થઈ જાય શરીરની અંદર. અને મારી બા જીવતા મારા બધાનો મારી બા જીવતા છે ને એ એમ કહેતા સવારના પોરમાં પહેલાં નાયણા કોઠે કાળીજીરી તમે પીવો 15-20 દિવસ તમને 12 મહિના સુધી કોઈ પણ પ્રકારનો તાવ તો આવે જ નહીં અને ભૂખ લગાડે છે કાળીજીરી. વાહ ભાઈ, સમજતા નથી તો એમને ભૂખ લાગે છે હવે ખાવા દ્યો ને ભૂખ લાગી છે ત્યારે જ છે એમને મેં લાગે છે કાળી જીરી હું પીવાની જરૂર તો હાલો જમી લઈએ, બરોબર ને? મીઠો તે મમ્મી શાક મીઠું છું એમ લાગે ઓલો એમ કે મમ્મી શાક સારું નથી થયું. જમવામાં રોટલી રોટલો અને દૂધી દાળનું શાક અને કોળવું. પપ્પા હરિહર હરિહર ઉનાળો છે ને પછી બગસરાથી લઈ આવ્યા. અત્યારે હળદર ને અમે ધાણા જીરું ને એવું દળાઈ આવ્યા હતા, બગસરાથી ભેગું કરે છે. જીરું ધાણા જીરું ને હળદર હળદર થોડીક પડી હતી, અને હજી ચટણી બાકી છે, હા મરચા બાકી છે. બાકી છે દળાવવાના. બે બરાબર ભરાડે. ઘઉંનો નમૂનો છે, હજી ઘઉં લેવાના બાકી છે. આ લોકવન છે, આ લોકવન આ ટુકડા છે, આના 550 છે અને આ લોકવનના ભાવ હજી કીધા નથી. જોઈ છે, હજી નક્કી નથી કર્યું કઈ ઘઉંનું. 4 જાતના નમૂના છે, જે તને માફક આવે આરા લાગે એ લઈ લે. આ જુઓ ભાઈ આજનું અગાસી ઉપરનું વાતાવરણ. થોડા થોડા વાદળા નીકળ્યા છે પણ આમ અત્યારે પવન ઉપડો છે એટલે આમ થોડું સારું લાગે છે. તો હું ને ભાઈ બે નક્કી કરીએ છીએ કાલ જવાનું. હા, એ વાત મીટિંગ હાલે છે, ડિસ્કસ હાલે છે. અમે મીટિંગ કરવા ધાબા ઉપર આવ્યા છીએ સ્પેશિયલ. હવે શું કરશું? જવાનું છે એ ફાઇનલ જ છે. ફાઇનલ છે, કાલે અમે બે જાવું અને તમને કહેવું કે અમે કઈ જગ્યાએ જઈએ છીએ. તો વ્લોગમાં એડ કાલના વ્લોગમાં તમને જોવા મળશે, બરોબર? તો ચાલો મિત્રો, આજના વ્લોગમાં બસ આટલું જ છે. લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.